હમણાં ન્યૂઝ આવ્યા કે ભાઈ સીસી છે એની 5500 ની ભરતી આવે છે. આની પહેલા પોલીસ કોન્સ્ટેબલના ન્યૂઝ આવી ગયા છે કે ભાઈ 14500 ની ભરતી છે દોસ્ત, એ આવે છે. આમ ગણો તો કુલ 20,000 વિદ્યાર્થીઓ એવા છે કે જે આવનારા વર્ષની અંદર સરકારી નોકરી મેળવવાના છે. દોસ્ત કોઈ પણ રીતના પરીક્ષા લેવાય, એ 20,000 લોકો તો કન્ફર્મ છે કે એની અંદર લાગવાના છે. પણ દોસ્ત એમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેના અવારનવાર જયારે આવી ભરતીના ન્યૂઝ આવે તો એના પ્રશ્ન થતા હોય કે સર મારી ગઈ ભરતીમાં આવી ભૂલો હતી, તો મારે એને કઈ રીતના સુધારવી, અથવા તો મેં ઘણી બધી પરીક્ષાઓ આપી છે અને આવનારા વર્ષમાં પરીક્ષા આવે પણ છે, તો મારે પરીક્ષામાં પાસ થવા માટે શું કરવું, મારે કોઈ વિષય છે એની તૈયારી મારે કેમ કરવી, મારો કોઈ વિષય નબળો રહી ગયો છે તો મારે એની શરૂઆત કેમ કરવી, મારે એને કઈ રીતના સુધારવું. તો તમારે પહેલું કામ દોસ્ત પરીક્ષા પાસ થવા માટે એ કરવાનું છે કે તમે ગઈ પરીક્ષાઓમાં કરેલી ભૂલ છે એનું તમે એક લિસ્ટ બનાવો કે મેં આ પરીક્ષાઓમાં આવી ભૂલો કરી હતી, તમારી ભૂલો કઈ છે એને આપણે સુધારવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને સાચું ગાઈડન્સ છે મળતું ના હોય, એક જે રણનીતિ હોય છે, એક સ્માર્ટ વર્ક જે થવું જોઈએ એ તમને મળતું ના હોય, તો એવા કોઈ પણ વિદ્યાર્થીઓ છે એમના સુધી આ રીલ પહોંચાડવાની છે. જો તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમારે મને કોમેન્ટ કરવાની છે, જો તમે કોમેન્ટ કરી શકતા હોવ. અને તમને એમ થાય કે ના સાહેબ હું કોમેન્ટ નહીં કરું, તો તમે મને ડીએમ કરી શકો છો. હું તમને તમારો બેસ્ટ કહી શકાય કે બેસ્ટ સ્ટ્રેટેજી આપવાની તમને ટ્રાય કરીશ. તમારું સોલ્યુશન છે એ લાવવાનો પ્રયત્ન છે એ મારા તરફથી રહેશે. તો એવા વિદ્યાર્થીઓ સુધી આ રીલ છે એ શેર કરો. આવનારી સીસીની ભરતી છે, પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે, એના માટે આગળની રણનીતિ છે એ કેવી બનાવવી જોઈએ. તો દરેક વિદ્યાર્થી છે એને એક મદદ મળી રહે એવો એક પ્રયત્ન છે. તો દરેક વિદ્યાર્થી સુધી આ રીલ છે એ શેર કરી દેજો. જય હિન્દ.